હેલો કિસાન મિત્રો, આજે એક ભાઈને આપણે એમિકોલ કંપનીનું કેલ્શિયમ આપ્યું હતું તો એમનું રિઝલ્ટ કેવું મળ્યું છે તે માટે આપણે ભાઈની સાથે આજે મુલાકાતે આવ્યા છીએ. તો ભાઈને કેવા કેવા ફાયદા થયા છે, કેવું કેવું એનું રિઝલ્ટ મળ્યું છે, કેટલો દૂધમાં વધારો થયો છે અને કેવા કેવા એના રિઝલ્ટ મળ્યા છે, તો જરૂર ને જરૂર ભાઈની સાથે આપણે મુલાકાત કરીશું. તો પહેલાં તો આપણે ભાઈને અરે વાતચીત કરીશું. જો પહેલાં તો આપણે ભાઈના માલ જોવો કે શરૂઆતના અત્યારે ચોમાસાની સિઝન છે અને ભાઈને એટલા માલ છે, આપણે 5-6 ભાઈ માલ રાખે છે. તો આપણે ભાઈની સાથે પણ મુલાકાત કરીશું. તો ચલો ભાઈને હારે આપણે વાતચીત કરવી. આ ભાઈ આપણે કનુભાઈ, પહેલાં તો તમારું આખું નામ બોલો. રમણા કનુભાઈ સગનભાઈ, ગામ સાંકડાસર. હા, રમણા કનુભાઈ સગનભાઈ, ગામ સાંકડાસર, બરાબર. તો એક જરાક મોબાઈલ નંબર આપી દો ને આપણે. 9924 424 402 તો ભાઈનો આપણે આ કોન્ટેક નંબર છે. અવશ્ય ભાઈની આપણે મુલાકાત લેજો. અને બીજી વસ્તુ એ કે આપણે કનુભાઈ આ વસ્તુ તમે જે વાપરી છે તો હવે આનું આપણે રિઝલ્ટ કેવું કેવું તમને દેખાય છે? આની અંદર દૂધમાં એમાં કેવો વધારો થયો છે? દૂધમાં મારે લીટરનો વધારો થયો છે. દૂધની અંદર આપણે લીટરનો વધારો થયો છે, બરાબર. ભાઈને આપણે જો લીટરનો પણ અંદર વધારો થયો છે. બીજું વસ્તુ કે આપણે ફેટની અંદર કેવો સુધારો થયો છે? ફેટમાં એક દોઢ ફેટનો વધારો થયો છે. 1.5 ફેટનો પણ વધારો થયો છે, બરાબર. કોઈ જાતની આપણે માલની અંદર કોઈ પ્રકારની આડઅસર નહીં કરી? કોઈ જાતની આડઅસર નહીં. જો ભાઈને અત્યારે માલ પણ વ્યવસ્થિત છે અને કોઈ પ્રકારની આડઅસર પણ નથી. હવે કનુભાઈ આમાંથી આપણે કઈ ભેંસ તમે ગાભણી છે એનું કહેતા ઓલી ભેંસ ગાભણી. જો ભાઈ આ ભેંસ આપણે ગાભણી ભેંસ છે અને કેટલા મહિના થયા છે? આપણે 5 મહિના થયા છે. તો કનુભાઈ કહે છે કે 5 મહિના થયા છે. તો આ ભેંસની અંદર અત્યારે કેવો વધારો થયો છે? 1 લીટરનો વધારો થયો છે. ગાભણી ભેંસ છે અને 5 મહિના થયા છે અને આપણે 1 લીટરનો વધારો થયો છે. તો આ આપણી ભેંસ છે, મારી પાછળ છે, એને 1 લીટરનો વધારો થયો છે. ગાભણી ભેંસ છે એના માટે. તો કનુભાઈ આ વસ્તુ તમે વાપરી, આપણે ખેડૂત મિત્રો વાપરે તો આને 100% રિઝલ્ટ મળે ખરું? 100%. અને કોઈ પ્રકારની માલની અંદર આપણે આડઅસર કઈ કોઈ પ્રકારની આ વસ્તુ લીધી તમને કોઈ પ્રકારની માલની અંદર નુકસાની, તમે જે આપણે દૂધની અંદર કોઈ પ્રકારની વાસ આવે છે કે નહીં? ઘણા લોકો કહેતા હોય કે ભાઈ આપણે કેલ્શિયમથી દૂધની અંદર વાસ આવતી, તો આપણે ભાઈ પર્સનલી તમે જે દૂધ ખાવ છો અત્યારે, આ ભેંસનું દૂધ અત્યારે ખાવ છો, કોઈ પ્રકારની માલની અંદર નહીં, તમારી અંદર પણ કોઈ પ્રકારની નુકસાની નહીં. તમે થોડાક ટાઈમ પહેલાં કહેતા હતા કે ભાઈ આપણે નીરાવ ઓછું ખાતું, જો અત્યારે કોઈ પ્રકારનું ઓછો ખાતી નહીં. બરાબર. જે ગાભણી ભેંસ છે તે અત્યારે નીરાવ પણ ઓછો ખાતી નહીં. તો અત્યારે નીરાવમાં પણ કેવું છે? સુધારો છે, ઘણો ખરો સુધારો છે, કાંઈ વાંધો નહીં. અને આપણે ખેડૂત મિત્રોને શું કહેવા માગું છું આપણે આ વસ્તુ વિશે, કે આ વસ્તુ તમે વાપરો તો આનું રિઝલ્ટ 100% મળે ખરું? બરાબર, કાંઈ વાંધો નહીં. આપણે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. કનુભાઈને સાથે વાતચીત કરી અને સારામાં સારું એમને રિઝલ્ટ મળ્યું છે. તો અવશ્ય આપણે એક આ એમિકોલ કંપનીનું છે આપણે કેલ્શિયમ, તે જરૂર ને જરૂર એકવાર મુલાકાત લ્યો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય મોગલ.